મિત્રો, કેમ છો? મજામાં? તો તમે મજામાં દેશો. તો આજે આપણે આવ્યા છીએ નિષ્કલંક મહાદેવ, જે સમુદ્રની વચ્ચે શિવલિંગ આવેલી છે ત્યાં. તો આજે તમને ત્યાંના દર્શન કરાવશું. અને તમે મારી ચેનલ પર નવા હો તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો, આપણે પહોંચી ગયા છે નિષ્કલંક મહાદેવ. તો ચાલો આપણે પૂરો વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને પૂરો વિડીયો બતાવીશ. કા ભાઈ, કેમ છે? મજા આવે ને? ચાલો તો જઈએ છે. હવે અહીંથી જે પાણી નથી આવેલું એટલે આપણે ઠેઠ દર્શન થઈ જશે. ઠેઠ સુધી જઈએ છીએ. કહેવાય છે આ શિવલિંગની સ્થાપના પાંડવોએ કરેલી છે. 5 શિવલિંગ આવેલી છે ત્યાં. અને જ્યારે તમારે દર્શન કરવા જવું હોય ત્યારે દર્શન કરવા જવા માટે તમારે પાણી ન હોય ત્યારે દર્શન થાય છે. બાકી કાંઠે પર પાણી આવી જાય પછી તમે દર્શન કરી શકતા નથી અને તમારે ઠેઠ પાણી જાય ત્યારની રાહ જોવી પડે છે. મિત્રો, આ છે ધજા દેખાય છે તમને નિષ્કલંક મહાદેવ. જ્યારે પાણી આવી જાય છે ત્યારે માત્ર ને માત્ર ખાલી ધજા જ દેખાય છે તમને. કાંઠેથી તમે જોવો તો શિવલિંગ ડૂબી જાય છે અને માત્ર ધજા જ દેખાય છે તમને. બાકી તમે દર્શન કરવા આવવું હોય તો પાણી જ્યારે જતું રહે ત્યારે તમે આવી શકો છો. ટોટલ 5 શિવલિંગ આવેલી છે. તો તમને હું દર્શન કરાવું છું મિત્રો. આ છે નિષ્કલંક મહાદેવ. ચાલો આપણે દર્શન કરીએ. મિત્રો, આ જો તમે શિવલિંગ અહીંયા પણ આપેલી છે. નંદી મહારાજ છે. અહીંયા પણ છે, તમે જોઈ શકો છો. શિવલિંગ છે. મિત્રો, આ એક શિવલિંગ છે. પછી અહીંયા પણ શિવલિંગ આપવામાં આવેલી છે. આ છે નંદી મહારાજ. પછી એક શિવલિંગ અહીંયા છે. ટોટલ 5 શિવલિંગ છે. પછી અહીંયા શિવલિંગ આપવામાં આવેલી છે. એક શિવલિંગ અહીંયા છે. આ છે નિષ્કલંક મહાદેવ. તો તમને મેં દર્શન તો કરાવી દીધા. 5 શિવલિંગ છે તેના દર્શન કરાવ્યા અને નિષ્કલંક મહાદેવ આપણો દરિયો તમને પણ બતાવ્યો. તો હવે તમને એ બતાવું કે અહીંયા આવવા માટે તમે ક્યાં આવેલું છે, લોકેશન
વિશે વાત કરું અને ક્યાં આવેલું છે કયા જિલ્લામાં, તો આ ભાવનગર જિલ્લાની અંદર ઘોઘા તાલુકામાં આવેલું છે નિષ્કલંક મહાદેવ. તો નિષ્કલંક મહાદેવ આવવા માટે ભાવનગરથી ટોટલ 25 કિલોમીટર થાય છે. જે કોળિયાકથી અંદર તમે આવો તો આ નિષ્કલંક મહાદેવ આવેલા છે. નિષ્કલંક મહાદેવની સ્થાપનાની વાત કરીએ તો પાંડવોએ એની સ્થાપના કરેલી છે. જ્યારે પાંડવો મહાભારતના યુદ્ધ થયું પછી જ્યારે ત્યાંથી એનું પાપ લાગ્યું એના કારણે નીકળેલા, અને નીકળ્યા પછી જ્યારે એને કૃષ્ણ ભગવાને એવું કીધેલું કે તમે શિવજીની આરાધના કરો, આરાધના કર્યા પછી તમને પાપથી મુક્તિ મળશે. તો પાપની મુક્તિ માટે થઈને અહીંયા સ્થાપના કરેલી. સ્થાપના કર્યા પછી એ લોકોએ 5 શિવલિંગની સ્થાપના કરી. 5 શિવલિંગની સ્થાપના કરેલી. તમે અમે દર્શન કરાવી દીધા છે ટોટલ. તમે દર્શન કર્યા હશે ટોટલ. અને અહીંયા જ્યારે દર્શન કરવા આવો તો પાણી જ્યારે કાંઠા ઉપર નથી હોતું ત્યારે તમે દર્શન કરી શકો છો. આ ધજા દેખાય છે ખાલી તમે આગળથી કાંઠેથી તમને ખાલી ધજા થાય છે, પાણી કાંઠેથી છે. જ્યારે પાણી રિટર્ન પાછું જતું રહે છે ત્યારે તમે અહીંયા દર્શન કરવા આવી શકો છો. અને ચાલીને તમારે અહીંયા કાંઠેથી આવવું પડે છે ચાલીને. બાકી જ્યારે પાણી આવી જાય ત્યારે તમે દર્શન કરી શકતા નથી. માત્ર ખાલી ધજા દેખાય. માત્ર એક એવું મંદિર છે જ્યાં ભોળાનાથ જે દરિયાની વચ્ચે આવે છે. જ્યારે પાણી ન હોય ત્યારે જ તમે દર્શન કરી શકો. તો ચાલો મિત્રો, બાકીનું હું તમને ડ્રોન શોટથી તમને બતાવું. જો મિત્રો, આ પાછળ તમે જોવો છો આ દરિયો, પાણી અત્યારે બહુ શિવલિંગથી પણ આગળ અત્યારે પાછું જતું રહેલું છે. જ્યારે પણ પાણી આવે છે તો આ બધું ડૂબી જાય છે. આ બધું ડૂબી જાય છે. માત્ર જે મોટી ધજા તમને દેખાય છે એ ધજા જ નહીં, ખાલી ધજા જ દેખાય છે આગળથી. હા, ઉપર તમે જોવો છો ધજાથી પાસે ખાલી માત્ર તમને પાણી આવી જાય ત્યારે ધજા જ દેખાય. અને હામાં દેખાય કાંઠો આવેલો છે. તો ચાલો મિત્રો, આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ બહાર. જવું ને બહાર. ભાદરવી અમાસનો ખૂબ બહુ જ મોટો મેળો ભરાય છે અને ઋષિ પાશમનો પણ મોટો મેળો ભરાય છે. ત્યારે બહુ ભીડ હોય છે અને બહુ જ પબ્લિક હોય છે. બાકી નોર્મલી તો હોય જ છે. બાકી ભાદરવી અમાસનો અને ઋષિ પાશમ ભાદરવી અમાસનો બહુ મોટો મેળો ભરાય છે. આ છે કઈ નજારો ત્યાંનો. અને મિત્રો, ફેમિલી સાથે જરૂર આવવું જોઈએ તમારે.
ફેમિલી સાથે જરૂર આવો તમે. અહીંથી તમે જોઈ શકો છો, આ છે આખો બીચ એનો. અત્યારે પાણી નથી, બાકી પાણી ભર્યું હોય તો અહીંયા ઠેઠ તમને અહીંયા પાણી આવી જતું હોય છે. અત્યારે તમારે ચાલીને આપણે દર્શન કરવા ગયા હતા, અહીંયા તમે ઝૂમ કરીને બતાવું છું. અહીંયા આપણે ચાલીને ગયા હતા, પાણી હજી બહુ દૂર છે. આખો બીચ છે. આ બીચ પર તમને પાર્કિંગ તમે કરી શકો છો પોતાનું. હેલો મિત્રો, તો આ તો નિષ્કલંક મહાદેવનો વિડીયો. આખી જગ્યા તમને મેં એક્સપ્લોર કરાવી. તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા ફ્રેન્ડને શેર કરજો. મારી ચેનલ પર તમને આવા જ વિડીયો જોવા મળતા રહેશે.